તારીખ 10થી હવામાન ચોખ્ખું થશે। સૌરાષ્ટ્રમાં જળભરાવો છે તે ઓસરશે। રવિ પાકનું વાવેતર થઈ શકે તેવું વાતાવરણ જણાશે। તારીખ 10થી લગભગ હવામાન ચોખ્ખું થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં જળભરાવ છે ત્યાંમાં પણ થોડા દિવસમાં જળ ઓસરી જતાં કોઈ ભાગમાં વાવેતર કરાય, રવિ પાકોનું વાવેતર કરાય તેવું વાતાવરણ થતું જણાશે। શહેરમાં પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છાલા ગામ સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાક બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ડાંગર, મગફળી, કપાસ, અડદ જેવા અન્ય મુખ્ય પાકો પણ બગીચાના ફળોને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો જણાવે છે કે ધિરાણ લઈને કરવામાં આવેલી ખેતી હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે। ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરી વળતર આપવા સાથે ધિરાણ અને વ્યાજ માફી કરવા પણ માંગ કરી છે। એ તમામ પાક સમજા કે મગફળી છે, અડદ છે, ડોગર છે, એને ખરેખર પૂરેપૂરું આમ તો 100% જ કહેવાય, પણ 90% તો નાશ પામી જ જવાનો છે। આમાંથી મોનોકા મગફળી છે, એમાંથી બેમણ પણ મગફળી એમનું મળે એવી નહીં। અડદમાં પણ એ પરિસ્થિતિ છે, એટલે ખેડૂતોની હાલત કફોડી છે। ખર્ચો એ નહીં મળે। હવે લોનો સમજો કે અમે પાક ધિરાણ લીધેલા છીએ, બીજું ત્રીજું સામાજિક ખર્ચા, આ બધી ચિંતામાં ખેડૂતો આજે એક નિરાશ થઈ ગયેલા છે। એથી અમે રજૂઆત કરીએ કે સત્વરે સર્વે કરીને અમને જે કોઈ આનો લાભ લેવાનો આપો। ડોગર છે એ આખે પૂરેપૂરી ભરાઈ જાય છે, નાશ પામે છે। મગફળીમાં એક પોઝિશન છે અને ખેડૂત હાલ નિરાશ થઈ ગયો છે। કશું કોઈ રૂપિયો મળાયો, 20,000નો ખર્ચો થયો છે અને 1 રૂપિયો ખર્ચો મળાયો નહીં। મોઢામાં આવેલો કોરિયો અત્યારે છીનવાઈ ગયો છે ખેડૂતનો। તો આવા સરકાર કોઈક સહાય કરે તો અમે બેઠા થઈએ, નહીં તો આત્મહત્યા કરવાનો સમય આવેલો છે અમારો। મેં પૂરેપૂરી 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું। હવે બધી મગફળી આ વરસાદમાં ધોવાઈ ગઈ છે। એમાંથી 1 પણ રૂપિયાનું ઉત્પાદન થયું નથી। વત્તા ગામમાં લગભગ ડાંગર, અડદ એ બધી જ ખેતી અત્યારે હાલ 100% આખી સિઝન ફેલ ગઈ છે। અમારી જે આગળની લોનો છે, ક્રોપ લોનોને એ બધી, એમાં પણ સહાય આપે એવી અમારી રજૂઆત છે। હું દીવાદાર થઈ ગયો છું। મેં બેંકમાંથી 10 લાખ લોન લીધેલી, એ પણ હજુ ભરપાઈ કરવાનો મને કોઈ સમય મળ્યો જ નથી કે મારાથી કોઈ આધાર જ રહ્યો નથી। હવે હું છાલામાં ઘણા દિવસથી ખેતી કરું છું, પણ આવો નુકસાનીનો વારો પહેલી વાર આવ્યો છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મને બેંકમાંથી રાહત આપો અને મને અહીંયા ઉત્પાદનમાં જે મને કંઈ મળ્યું નથી તો કોઈ। સાણંદ તાલુકાના કુંવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યો। ગ્રામ સેવકની આગેવાનીમાં વહેલી સવારથી ખેડૂતો ગ્રામ પંચાયતની બહાર લાઇનમાં ઉભા રહ્યા અને એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવ્યું। કુંવાર ગામમાં 1000% ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું। હવે ખેડૂતો સરકાર સમક્ષ સત્વરે સહાયની માંગ કરી રહ્યા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ઉપર મોટું સંકટ છે તે આવી ગયું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જે ગામડાઓ છે ત્યાં સર્વે કરવાના આદેશ અપાયા છે। રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને તમામ જે જિલ્લાઓ છે, જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી હતી। તમામ મંત્રીઓની સાથે સમીક્ષા કરી ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે એપ્લિકેશનના માધ્યમ તો સાથે જ મેન્યુઅલી પણ જે કહી શકાય કે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં જોઈ શકો છો। જો હું સાણંદ જે તાલુકો છે તેના કુવારા ગામ ખાતે ઊભો છું ને અહીંયા સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને મેન્યુઅલી આ સર્વેની કામગીરી ચાલી રહી છે, કારણ કે એપ્લિકેશનના માધ્યમથી અનેક ફરિયાદો આવી હતી। ત્યારે હવે સરકારે એ પણ કહ્યું છે કે આપ મેન્યુઅલી પણ આપનું નામ છે તે લખાવી શકો છો અને મેન્યુઅલી આપની માહિતી છે તે આપી શકો છો। તેને લઈને જ આ ગામની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે। ખેડૂત, આપનું નામ શું છે અને આપ અહીં આવ્યા છો, આપને શું વિગતો આપી રહ્યા છો અને સરકારે જે વાત કરી છે કે સર્વે કેટલા પાકને નુકસાન થયું છે, શું પાક આપે લીધો હતો? મારું નામ ગંગેશ્વર રાઠોડ, ગામ કુંવાર, તાલુકો સાણંદ। કુંવાર ગામની અંદર ફક્ત ડાંગર સિવાય બીજો કોઈ પાક છે નહીં। ડાંગર અત્યારે લગભગ જો 100% નિષ્ફળ જાય એવો પૂરેપૂરો અંદાજ છે। ઓકે, એટલે આપણે અહીંયા સરકાર પાસે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સરકાર જો અપેક્ષા જ છે કે સર્વે સાઈડ મૂકી અને 99% એટલે 100% જે ખેડૂતને લાભ મળે એવો ટ્રાય સરકારે કરવો જોઈએ। બધું ડાંગર કોવાઈ જાય હવે એવું છે।
પાણીની અંદર પાણી ભર્યા છે ને ઉગીએ છે એવી રીતનું છે. પ્રાથમિક સર્વે કરીએ છીએ, ખેડૂતોને સાથે લઈ ગામના 4 સીમાડા જોઈએ છીએ કેવા પ્રકારનું નુકસાન છે, પછી એ પ્રકારે અમે માહિતી એકઠી કરીએ છીએ અને પછી ખેડૂતોને કહીએ છીએ. સાહેબ જોઈ શકો છો કે ગ્રામ સેવક છે તે પણ છે અને સતત સર્વે હાથ ધરી રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. આપ ખેડૂત છો, કેટલું નુકસાન આપના વિસ્તારમાં થયું માની રહ્યા છો? કારણ કે ડાંગરનો પાક સૌથી મોટો પાક આ પંથકમાં થતો હોય છે. નુકસાન કેટલું અંદાજો સરકાર પર શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સાણંદ તાલુકાની અંદર કુંવારી ગામને 100% નુકસાન થયેલું. બરોબર, સરકાર એ કહે કે આ ડાંગર બાગર નુકસાન થયું ને હોય ઠોકા અમને વળતર આપે. કોઈ આધાર રહ્યો નથી. બરોબર, હવે ખેડૂતને શેના પર પગભર થઈએ કઈ? આમ કેટલો ખર્ચો થયો છે વીઘે? કેટલું માનો છો આપ? 10 થી 12 હજાર. 10 થી 12 હજાર વીઘે ખર્ચો. હવે અમે 1.5 મહિને ડાંગરને 3 રૂપિયા આવે એવું નથી. આટલું નુકસાન છે ખેડૂતને. અમારી તો એક અપેક્ષા એ છે કે ક્ષેત્રફળ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ અથવા જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ. ફાર્મરો છે પોતાની એ ડિમાન્ડ છે કરી રહ્યા છે કે તેઓ લોકોને પાક ધિરાણ છે તેની માફી થાય, તો સાથે જ સરકાર સર્વે પૂર્ણ કરીને સહાય છે તે જાહેર કરે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ ટૂંક સમયની અંદર સરકાર છે તે ખેડૂતોને જાહેર કરશે. ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. બરવાળા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત 7મા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો. બરવાળા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બપોરના સમયે ફરી માવઠું ત્રાટક્યું. ધીમી ધારે વરસેલા વરસાદમાં પણ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા. બરવાળા શહેરના એસટી બસ સ્ટેન્ડ, ખારા વિસ્તાર, મોચી બજાર, કુંડળ દરવાજા, ખમીદાણા દરવાજા, મહાદેવ પાર્ક, મહાવીર જૈન સહિતના સંપૂર્ણ શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સતત 7મા દિવસે પણ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાનો કહેર યથાવત રહ્યો. સતત કમોસમી માવઠાથી ખેડૂતોમાં ભય. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી રહી શકે છે. ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રવિ પાક માટે હવામાન સાનુકૂળ જણાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતા રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું. બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા. 18 થી 20 નવેમ્બર ચક્રવાતની અસર રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા. 18 થી 24 વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેશે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહેશે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે. 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની. અંબાલાલ પટેલની મોટી આગાહી. હજુ 2 દિવસ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે. ડીપ ડિપ્રેશનની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. 3 અને 4 નવેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ. હિંમતનગર, સાબરકાંઠા ભાગોમાં વરસાદ. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે હવે રાહત ક્યારે મળશે? રાહતની રાહ સૌ કોઈ કૃષિવલ્લો ભાઈઓ જોઈ રહ્યા છે, પરંતુ હવે ધીરે ધીરે રાહત મળતી જણાશે. ડીપ ડિપ્રેશનની અસર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. આમ છતાં તારીખ 3 અને 4 નવેમ્બર સુધીમાં વરસાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદી ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો ઉપર વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ ભાગોમાં અથવા તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે. સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં
કમોસમી વરસાદ થઈ શકે. ખાસ કરીને હજુ ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે.